આજે ઘણા સમયથી આપણા ગુજરાતમાં અને દેશભરમાં નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે કે વિવિધ કારણોના કારણે જે અચાનક ડેથ થતી હતી, ત્યારે બધાને એક રસીને લઈને, કોરોના રસીને લઈને શંકા ઉપજી હતી. પણ કમનસીબ કે આપણી સરકારે કોઈ રિસર્ચ કર્યું નથી, કે ના એની તપાસ કરી, કે ન એમના કોઈ નમૂના લીધા. પરંતુ કોરોના વેક્સિન બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપની અને જે આપણા દેશમાં કોવિશિલ્ડ નામે સિરમ જે કંપની હતી, કોવિશિલ્ડ રસીના નામે તમને ને મને જે રસી લગાડવામાં આવી છે, એ એસ્ટ્રાઝેનેકા કંપનીએ બ્રિટનની કોર્ટમાં આ મામલે કેસ થયો અને એમાં એમણે સ્વીકાર કર્યું છે કે હા, આ રસીના કારણે લોહીના ગાંઠા થાય છે, હાર્ટ એટેક આવે છે, બ્રેનની તકલીફ થાય છે, એના કરતાં ગંભીર આડઅસરો થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભારતમાં જે આ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણે ખૂબ બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું, કોરોના રસી મજૂરો ન લઈ જાય તો એને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે, કોઈ વ્યક્તિ રસી ન લીધી હોય તો એને એરપોર્ટ પર પણ ન જવા દેવામાં આવે, એની ટિકિટ પણ કન્ફર્મ ન થાય, એ રીતે કમ્પલસરી કોરોના રસી આપણે લગાવડાવી. સાંભળજો, આ રસીમાં જે રસીનો પહેલા વખતે 1 કરોડ અને 10 લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારે આ સિરમ જે કંપની કોવિશિલ્ડ છે એને આપવામાં આવ્યું. ત્યારબાદ એ 10 કરોડ ટીકાકરણનો ઓર્ડર આપવામાં આવ્યો. ત્યારે ભાજપની તિજોરી આ કોવિશિલ્ડમાં જે નફો આવ્યો એનાથી 52 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપીને ભાજપની તિજોરી છલકાઈ રહી હતી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.